કમિંગ ટુ કે સાંજની મીટિંગ હતી 6:30 વાગે. આખો દિવસ હું ને કેડી કામ કરવા કરતા વધારે એ જ વિચાર, યાર કેવી ઓફિસ યાર આવ્યા આવું જ થયા કરે. તો પણ સાઈડ બાય સાઈડ કામ કર્યું, કારણ કે સર આવવાનો તો સાંજે, એટલે ડિસ્કશન કરવાનું હતું, તો અમુક અમારી પ્રિપેરેશન્સ કરતા હતા. અને બીજી બાજુ મારી વાઈફનો મને ફોન આવે છે, તો મેં કોલ કટ કર્યો અને મેં વાઇબ્રેટ મોડ પર જ રાખેલો કે જેથી કરીને રિંગ્સ ના સંભળાવી જોઈએ એમ સામે. તો મેં કટ કર્યો. પછી બીજી વખત ટ્રું અહીંયા જ વાઇબ્રેટ થવાનું સ્ટાર્ટ થયું. વાઇફનો એટલે થોડું વધારે વાઇબ્રેટ થાય. એવું પણ મારથી ના કહેવાય. એમની જોડે આઈફોન હશે, નોકિયા 3315 નહીં વાપરતા. આવું કેવું વાઇબ્રેશન આવ્યું તમે યાર. હા, હશે. અને પછી બીજી વખત 5 મિનિટ પછી ફરીથી ફોન આવ્યો. મેં કીધું યાર આ બેક ટુ બેક ફોન કરે છે. અને કેડીએ મીનવાઇલ સર જોડે વાત કરતો, એટલે મેં ધીમે ફોન પડ્યો. મેં કીધું એક મિટિંગમાં છું. મેં કે સાંભળ. મેં કીધું બોલ. મેં કે દૂધની 2 થેલી લીધો છે. ત્યારે મને લાગે તમે ટોપ ફ્લોર થી ગ્રાઉન્ડ પર આવી ગયા. કમ્પ્લીટલી રિયાલિટી ચેક ઇમિડિયેટ રિયાલિટી ચેક. ત્યારે ઝોમેટો વાળો આવ્યો છે ત્યારે વિચારશે આ 2 થેલી છે ને ખાલી માત્ર ને માત્ર વૈસલભાઈને જ પહોંચાડવી પડશે. એટલે એ તો છે કે નેટવર્થ કેટલી બી હોય, દૂધ તો લેતા આવું જ પડે છે. ઇટ્સ અ ગુડ થિંગ. ગુડ થિંગ. દેટ ઇઝ પાર્ટ ઓફ ગુજરાતી હાઉસહોલ્ડ. નાનપણથી. આનંદભાઈ, તમે આટલા આમ 22nd ફ્લોર પર ને બધે, તો તમારે એવું કંઈ ઘરનું કામ કરવું પડે? તમને તો દૂધ લેવામાં ટાઈમ બી વધારે લાગતો હશે. કેટલી વાર ઉપર નીચે કરો? 8,500 છે તો ડેરી આખી લઈને ઘરે મોકલી. ના. તું આજે રવા દે થોડું.